આપણે લીમડો તોડતા આવ્યા હતા. આજ આપણે લીમડો નાખીને એક મસ્તની વસ્તુ બનાવવાની હે. હાલો તો આપણે લીમડો ધોઈ નાખી પાણીના ધોરિયામાં. લીમડો અહીંયા આપણે ધોરિયામાં ધોઈ નાખ્યો. નેસે પાડીને ધોર્યો ઓ અમારો. પછી આપણે એક ટોપરું ગોતી લીધું. હાલો સુલો તો હરકતો તો જ, એટલે એને હરગાવાનું કઈ ઉપાધિ નથી. હું બનાવવાનો હોય કમ કરીને કહી દઉં છું. પછી તો આપણે લીમડાના પાન તોડીને વાટકીમાં ભેગા કરી લીધા. પછી આપણે લઈ લીધો થોડોક શરણાનો લોટ ને એને હવાલાથી સારી લીધો. હાલો હવે આપણો શરણાનો લોટ સળાઈ ગયો. હવે આપણે એમાં થોડી ખાટી ખાટી સાય નાખી દઈએ. સાય નાખીને આપણે એને ચમચીએથી હલાવી લીધું, એટલે એમાં લોટની ગોલીંડો ન રહી ને. પછી આપણે બધી જરૂરી વસ્તુ ભેગી કરી લીધી. આ છે આપણા ખાંડેલા મરચા, પછી હળદર, ડુંગળી, ટમેટું, મોરીગલ. હવે બધું આપણું કામકાજ રેડી થઈ ગયું. હવે આપણે ઘીનું કેટલું લઈને ટોપિયામાં થોડું ઘી નાખી લીધું. આપણી વસ્તુ આજે આપણે ઘીમાં બનાવવાની હે. પછી આપણે ટોપી મૂકી દીધું સુલે. હવે આપણું ઘી ઊનું થાય ને એટલે આપણે એમાં રાઈ ને જીરું નાખવાનું હે. ગરમ છો એટલે આપણે એમાં પહેલા રાઈ નાખી દીધી ને રાઈ ફૂટી ગઈ એટલે જીરું નાખી દીધું. પછી આપણે એમાં લીમડો નાખી દીધો. પછી આપણે એમાં ડુંગળી, ટમેટા ને એ નાખી દીધું. હવે આપણે આને મસ્ત પાકવા દેવાનું હે. થોડી કરી પાક્યું ને એટલે આપણે એમાં ખાંડેલા મરચા નાખ્યા. સુલામ જાર આવતી હતી ને એટલે હાથમાં પહેરી ગયેલા કડાઈ તગી ગયા હતા, એટલે આપણે તો એને કાઢી જ નાખ્યા હતા. પછી આપણે એમાં થોડી હળદર નાખી દીધી. થોડીક વાર બધું મસ્ત પાક્યું ને પછી આપણે એમાં સાય વાળો શરણાનો લોટ નાખી દીધો. હવે આપણી કઢી બનશે રગડા જેવી. થોડુંક મીઠું આપણે એમાં નાખી દીધું. પછી તો આપણે કઢી મસ્ત લેવી પાકતી હતી. ચૂલામાં તાપે ભડકા જેવો થતો હતો. ઘડીક વારમાં આપણી કઢી એક નંબર પાકી ગઈ. જાડી જાડી રગડા જેવી થઈ ગઈ હતી. આગળ ઘડીક નો ઉતાર્યું હોત ને તો જામી જાતો. તમને અમારી કઢીનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. અને કઢી કોને કોને ભાવે એ પણ કહેજો. તો જો તમને અમારા કઢીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરવા ન ભૂલતા. અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટાટા.